અમદાવાદના વેજલપુરમાં ફરી એકવાર સમોસામાંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે. અનેકવાર જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે, તો ફરી એકવાર સમોસામાંથી ગરોળી નીકળી. જ્યાં બહારનું ખાવાના શોખીનો માટે આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જે બહારનું ખાવાનું શોખીન ધરાવતા હોય તેમના માટે આ ચેતવણી સ્વરૂપ કિસ્સો, જ્યાં વેજલપુરની મહિલા દુકાનેથી સમોસા ઘરે લાવી હતી. રામદેવ ચોરાફળી નામની દુકાનેથી મહિલા સમોસા ઘરે લાવી હતી, ત્યારે સમોસાની ચટણીમાંથી મૃત ગરોળી નીકળી હતી. સમોસાની ચટણીમાંથી મૃત ગરોળી નીકળી, જ્યાં મહિલા દ્વારા એએમસીમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી. બહારનું ખાવાના શોખીનો માટે આ ચેતવણી સ્વરૂપ કિસ્સો સામે આવ્યો. વેજલપુરની મહિલા દુકાનેથી સમોસા ઘરે લાવી હતી. વેજલપુરની મહિલા દુકાનેથી સમોસા ઘરે લાવી હતી. રામદેવ ચોરાફળી નામની દુકાનેથી મહિલા સમોસા ઘરે લાવી હતી, ત્યારે ચટણીમાંથી મૃત ગરોળી નીકળી. સમોસાની ચટણીમાંથી મૃત ગરોળી નીકળી. મહિલા દ્વારા ફરિયાદ પણ ઓનલાઈન દાખલ કરવામાં આવી છે. એએમસીમાં મહિલા દ્વારા ફરિયાદ ઓનલાઈન દાખલ કરવામાં આવી. તો અમદાવાદમાં અનેકવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જ્યાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળતી હોય છે. તો હાલ ફરી એકવાર આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. સમોસાની ચટણીમાંથી મૃત ગરોળી નીકળી. મહિલા દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. મહિલાએ ઓનલાઈન ફરિયાદ એએમસીમાં દાખલ કરી.